ડુંગળી બાદ હવે લસણના ભાવે પણ ખેડૂતોને રડાવ્યા છે। સૌરાષ્ટ્રના સૌથી મોટા ગણાતા ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં લસણની પુષ્કળ આવક નોંધાઈ। ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં લસણની 70,000 કટ્ટાની આવક થઈ। મોટી સંખ્યામાં ખેડૂતો લસણ વેચવા માટે ગોંડલ માર્કેટિંગ યાર્ડ પહોંચી રહ્યા છે। યાર્ડની બહાર 3 થી 4 કિલોમીટર લાંબી વાહનોની કતાર જોવા મળી। યાર્ડમાં લસણનો એટલો ભરાવો થઈ ગયો કે હાલ લસણની આવક બંધ કરી દેવાઈ છે। તો બીજી તરફ લસણની આવક સામે ઓછા ભાવે ખેડૂતોને પરેશાન કર્યા છે। શનિવારે ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં 20 કિલો લસણનો ભાવ 2500 રૂપિયાથી 3400 રૂપિયા સુધી બોલાયો। જો કે ખેડૂતો ભાવથી સંતુષ્ટ નથી। લસણ પકવતા ખેડૂતોનું કહેવું છે કે તેમને મળી રહેલા ભાવ ખૂબ જ ઓછા છે। બજારમાં વેચાતા લસણ અને યાર્ડના ભાવમાં 40 થી 50% અંતર છે। ત્યારે પોષણક્ષમ ભાવ મળે તેવી ખેડૂતો માંગ કરી રહ્યા છે। અત્યારે કૃષિ મંત્રી રાઘુજીભાઈને પટેલને એટલી મારી વિનંતી છે કે અત્યારે લસણના ભાવ ખેડૂતને મળે છે, ઉપર બજાર સારી છે છતાંય ખેડૂતને માલ ઓછો પૈસામાં વેચાય છે ગોંડલ યાર્ડની અંદર, અને વા ઉપર એને વેપારી વચ્ચે ત્યાં વધારે પૈસા મેળવે છે, તો ખેડૂતને કેમ ભાઈ પૈસા ન મળે? ખેડૂતને પૂરેપૂરું વળતર મળવું જોઈએ। તો એવી મારી કૃષિ મંત્રી રાઘુજીભાઈ પટેલને ખેડૂત વતી એટલી વિનંતી છે કે તમે લસણના ભાવ ઉપર સારા મળે છે તો ગોંડલ યાર્ડમાં કેમ બજાર નીચી જાય છે? તમે આવીને એની આનું આગળ વધો, પગલાં લ્યો કંઈક। ગોંડલ માર્કેટ યાર્ડની અંદર ગઈકાલે રાત્રે લસણની આવક શરૂ કરવામાં આવેલી હતી। લસણની આવક ગઈકાલે રાત્રે 70,000 કટ્ટાની આજુબાજુ થયેલ છે, જે ગત આવક કરતાં પણ વધારે આવક થયેલ છે। લસણના આજના 20 કિલોના ભાવ 2500થી માંડી 3300-3400 સુધીના છે। લસણની આવક જગ્યા ન હોવાથી હાલ બંધ કરવામાં આવેલ છે, જેની દરેક ખેડૂત ભાઈઓએ ખાસ નોંધ લેવી। ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં આવતા કેટલાક ખેડૂતોએ લસણના ભાવને સામાન્ય ગણાવ્યા। ખેડૂતોનું કહેવું છે કે લસણના ભાવ હાલ જોઈએ તેટલા નથી મળી રહ્યા, જ્યારે ડુંગળી ખેડૂતોને પાયમાલ કરી રહી છે। ત્યારે ડુંગળીની નિકાસને લઈને સરકાર ખેડૂતોના હિતમાં કોઈ નિર્ણય લે તેવી માંગ પણ કરી રહ્યા છે। લસણના ભાવ અત્યારે સારા છે, માપે મેળે કહેવાય, પણ ડુંગળીનું ખરેખર કંઈક થવું જોઈએ। ખેડૂત ખરેખર મરી ગયો છે આમાં, અને આ બોર્ડર બંધ કરી છે તો ખેડૂત સરકારને એટલી વિનંતી કરું કે બોર્ડર ચાલુ કરે। લસણ ડુંગળી એ દરેક ઘરમાં રોજ ભોજનમાં વપરાતી વસ્તુ છે। હાલ બજારમાં બંનેના ભાવ ઘણા વધારે છે। એમાં પણ 1 કિલો લસણ તો હાલ 250 રૂપિયાથી વધુ ભાવે વેચાઈ રહ્યું છે, જે ગ્રાહકોને પરવડે તેમ નથી। તેમ છતાં ખેડૂતોને તેના ભાવ નથી મળી રહ્યા। માર્કેટિંગ યાર્ડમાં ખૂબ નજીવા ભાવે વેચાણ થઈ રહ્યું છે। બજારમાં છૂટક ભાવ અને યાર્ડના ભાવમાં મોટો તફાવત છે। ત્યારે ડુંગળી સાથે લસણના પણ પોષણક્ષમ ભાવ મળે તેવી ખેડૂતો માંગ કરી રહ્યા છે।